બે માં ને બધા માતાજીના દર્શન કરવા થઈ જાય છે, કરી લેજો ભાઈ। ત્યારે તમે કોમેન્ટ કરીને કહેજો ડુંગર કેવાનો બનાવેલ છે। આપણે તો ટિકિટ લઈને શું કર્યું, મારે વિડીયો શૂટ કરવા જવું એટલા માટે જવું પડે। મિત્રો બધા માતાજીના દર્શન કરવા હોય ને તો અહીંયા થઈ ગયા છે। એમ તો લાગે સોનાનું મંદિર છે પણ સોનાનું નથી, ભાઈ ફોન અલાઉડ નથી એટલે તમને છે ને દર્શન ના કરી શકે। ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો? આપણા બ્લોગ જોતા બધા મજામાં જોઈ દ્વારકાધીશ જય માં મોગલ। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ। તો અત્યારે આપણે આવી ગયા છીએ અંબે માના દર્શન કરવા ભાઈ। ને તમે જો કંઈક અહીં અંબેજીના દર્શન આપણે કરશું ભાઈ। અહીંયા આપણે પહેલી જ વાર આવ્યા છે ભાઈ। મોટું બધું છે ને ગુફા છે ભાઈ, અને ઘણા બધા ભગવાનના જોવાલાયક સ્થળ છે મોટું મોટું। જો અહીંયા શિવજીની મૂર્તિ છે, અહીંયા આપણે દર્શન કરતા આવી ભાઈ। ઓહો, હજી ઠંડી ભાઈ હજી એને હરવી થઈ જ નથી। કોમેન્ટ કરજો ઠંડી તમારે કેવી પડે છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોધરા જિલ્લાના એવું નાનકડું ગામ છે ભાઈ। ગામનું નામ તો આવડતું નથી ભાઈ। ત્યાં એક જૈમ્બે પર્વત અને શિવ ભગવાનનો પર્વત છે, ત્યાં દર્શન કરવાના હતા। ધીમે આપણે કરતા આવી ભાઈ દર્શન। તો ફટાફટ આપણે દર્શન કરતા હોય ને આપણે સીધું અત્યારે અહીંયાથી નીકળવાનું છે। એનો હવાનો પોર છે ભાઈ, અને ટાઢે અવડી પડે છે, અને અત્યારે પાછું મિત્રો અહીંયા કંઈક મંદિર છે ભાઈ। એમ તો લાગે સોનાનું મંદિર છે પણ સોનાનું નથી, છે ને આપણે દર્શન કરતા આવી બરોબર। અંદર ફોન અલાઉડ નથી, જો અહીંયા બોર્ડ મારેલો છે ભાઈ, ફોન અલાઉડ નથી એટલે તમને છે ને દર્શન ના કરી શકે। અહીંયાથી તમે દર્શન કરી લ્યો જય અંબે। મિત્રો બધા માતાજીના દર્શન કરવા હોય ને તો અહીંયા થઈ ગયા છે। તમે જો કવડી મોટું બનાવ્યું છે। કાળરાત્રિ, મહાગૌરી, શ્રીધાત્રી ને અંબે માં ને બધા માતાજીના દર્શન કરવા હોય ને થઈ જાય છે, કરી લેજો ભાઈ। ગિરનાર પર્વત અહીંયા છે, ગિરનાર પર્વત છે, એના માટે બધા માતાજી બેઠા છે એવું કંઈક છે ભાઈ। ગિરનાર પર્વત પ્લાસ્ટિકનો બનાવેલ છે। મિત્રો આપણા દેવો કે દેવ મહાદેવ હર જગા છા ચૂકે છે ભાઈ। અહીંયા ભાઈ મહાદેવનું કંઈક મૂર્તિ છે, ડુંગર ઉપર છે મહાદેવ। વાવ, બ્યુટીફુલ ડુંગર। અહીંયા બધા વાંદરો અને હરપ ને એવું હે ભાઈ। અહીંયા ગુફા છે ભાઈ અંદર। અહીંયા ગુફા છે, વૈષ્ણવી દેવી તીર્થ। ડુંગર ઉપર મહાદેવ, હર હર મહાદેવ। ત્યાંથી સીધું નીકળવાનું છે અંજાર બરોબર। તો અહીંયા ફટાફટ આપણે દર્શન કરતા આવી। લેટ્સ ગો। ત્યારે તમે કોમેન્ટ કરીને કહેજો ડુંગર કેવાનો બનાવેલ છે। ઉપર જવા માટે છે ને ટિકિટની જરૂર પડે। આપણે છે ને ટિકિટ ત્યાં શું કહેવાય વિડીયો શૂટિંગ કરવાની મનાય છે, એટલે આપણે ભાઈ ટિકિટ લઈને શું કર્યું, મારે વિડીયો શૂટિંગ કરવા જવું એટલા માટે જવું પડે। જો અહીંયા લખેલ છે પ્રવેશ નો બરોબર। આમ થોડું હાલે, ગમે ત્યાં જાવ તો વિડીયો શૂટિંગ કરવાની મનાઈ કરો એટલે। क्योंकि सुखदार लक्ष्मी घरो घर में हो, सुखदार लक्ष्मी तो घरो घर में भी हो। મિત્રો આ રોડ કયો હે જરાક તમે કોમેન્ટ કરીને કહેજો। તા એક રોડ આ પહાડ વિસ્તાર જેવો લાગે, તમે જો
ચારી કોમથી આ લાગે આમ તમે બિહાર બાજુ ના જાઓ, બિહાર બાજુ ઈ બાજુ એક રોડ આવે છે બિહારનો. બિહારનો રોડ નથી, તમે જ્યાં કોમેન્ટ કરીને કહેજો આ રોડ કયો છે. કંઈક આવું કંઈક છે નજારો, અલગ જ છે. ઓ આ બાજુ તો સીધા આપણે મિત્રો ઘરે પૂગી ગયા છે ભાઈ. ઘણો સમય ત્યાં રખડા હતા, એટલે સમય એટલે 4-5 દી છે ને આપણે બહાર રખડા આખું કચ્છ છે ને ઘૂમી આવ્યા છે ને. ત્યાં હું ને બ્લોગ બનાવવાની છે ને બહુ મહેનત કરી. મારી છે ને તબિયત હાવ ખરાબ થઈ ગઈ હતી, હાથ બેસી ગયો તો ભાઈ. અત્યારે થોડી તબિયત છે ને રેડી થઈ, ઘરે આવ્યો ને એટલે અહીંયા ભાઈ ઠંડી અવડી પડે ને એટલે વાતું પૂરી ભાઈ. 5 દિવસ ત્યાં છે ને આપણે બહાર ઘૂમ્યા હતા ભાઈ, ફૂલ મોજ કરી, રણમાં મોજ કરી. રણમાં છે ને ટાટ પડે ને વાતું પૂરી ભાઈ. સીધા આપણે ને ઘરે આવી ગયા છે, આજે ઘરે પૂગ્યા છે ને ઘરે પૂગતા છે ને આપણે થોડું કામ આવી ગયું છે વાડીએ. તો વાડીએ કામ પતાવતા આવીને ત્યાં એને હક મટે ને પછી આપણે બ્લોગ એડિટિંગ કરવાનો છે અને રીલ એડિટિંગ કરવાની છે ભાઈ. ઘણું બધું કામ છે અને મારી જે તબિયત છે ને હવે લૂઝ એટલે લૂઝ છે ભાઈ. 12-5 દી લગીને ગોઈમાં પછી ઠંડી બહુ એમની બહુ વધારે પડે છે. અહીંયા તો કંઈ છે જ નહીં, ત્રીજો ભાગે નથી ઠંડીનો નહીં અહીંયા એવું કંઈક છે. તો સીધા આપણે વાડીએ જઈને મળી. લેટ્સ ગો મિત્રો. આજે કંઈક વાડીએ કામ આવી ગયું છે. આપણે એને લાઈન પાથરી હતી ને જીરું ખાવાની, આપણે આજે ઉપાડવાની છે. હવે આપણે જીરુંમાં પાણી એટલે એક કાઢવાના નથી ને ધાબરો એવા હાટ ઓઢવો પડે ને અત્યારે ભાઈ ઠંડી જાતી નથી. તો આપણે છે ને આ લાઈન છે ને એથી આમનું પાથરેલી છે, એ છે ને હકેલવાની છે. તો હકેલી લઈ બરોબર. મિત્રો આપણે લાઈનમાંથી ને પાણી કાઢવાનું તો કાઢી લીધું છે ને હવે આપણે લાઈન હકેલવાની છે. જો આમથી ઘઉં છે આપણા લીલા છમ થઈ ગયા છે ઘઉં. ફટાફટ આપણે લાઈન હકેલી નાખીએ. કાપે રહીને આમનો છે ને આ બે પાણી તો કાઢી લીધું લાઈનમાં તડકો લાગીને ફાટી ગઈ. આપણે લાઈન હકેલી થાકી રહ્યા. લાઈન હકેલે મમ્મીને દઈ દીધી લાઈન હકેલવા, ભલે હકેલે ભાઈ. આપણે પાણી કાઢી લીધું ને દાદા, હાથને કાઢી